અમદાવાદીઓ માટે માઠા સમાચાર। શહેરમાં આગામી 10 દિવસ ભર ઉનાળે પાણી કાપ। નર્મદા કેનાલના સમારકામના કારણે વોટર સપ્લાયને અસર પડશે। કોતરપુર વોટર વર્ક્સમાં પાણીની આવક ઘટતા તંત્રએ આ નિર્ણય લીધો છે। પશ્ચિમ મધ્ય ઉત્તર ઝોન સહિતના અનેક વિસ્તારોમાં પાણીનું દબાણ ઘટશે। તમારા ઘરે પાણી નહીં આવે। અમદાવાદના નાગરિકો માટે આ મહત્વના સમાચાર છે। જો તમે અમદાવાદમાં રહો છો તો પાણીનો વપરાશ જરા સંભાળીને કરજો, કારણ કે આગામી 10 દિવસ સુધી શહેરમાં પાણીની કટોકટી સર્જાઈ શકે તેમ છે। નર્મદા કેનાલમાં સમારકામની કામગીરીને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે। વિગતવાર વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા કેનાલની લાઇનમાં રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થશે। સામાન્ય રીતે અહીંથી દરરોજ 1100 MLD પાણી શુદ્ધ કરીને વિતરિત કરવામાં આવે છે, પણ હવે 50 થી 60 MLD જેટલો ઘટાડો થવાની શક્યતા છે। માહિતી એવી છે કે આ પાણી કાપની અસર અલગ અલગ 5 ઝોનમાં જોવા મળશે। પશ્ચિમ ઝોનમાં નવરંગપુરા, નારણપુરા, પાલડી, સાબરમતી, રાણીપ, ચાંદખેડા, વાસણા। મધ્ય ઝોનમાં ખાડિયા, જમાલપુર, દરિયાપુર, શાહીબાગ। ઉત્તર ઝોનમાં નરોડા, કુબેરનગર, સરદારનગર અને બાપુનગર। પૂર્વ ઝોનમાં નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ અને અમરાઈવાડી। દક્ષિણ ઝોનમાં મણિનગર, ખોખરા, વટવા, લાંભા આ બધા જ વિસ્તારોમાં અસર થશે। મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર પાણીના જથ્થામાં ઘટાડો થવાને કારણે વિતરણ વ્યવસ્થાને દરમિયાન પ્રેશર ઓછું રહેશે। તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શહેરના વિવિધ વોટર સ્ટેશનો પર આવેલા બોરવેલ કાર્યરત કરવામાં આવ્યા છે, છતાં પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પાણીનો સંગ્રહ કરે અને તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરે, જેથી 10 દિવસ સુધી ચાલનારી આ મુશ્કેલીમાં કોઈ સમસ્યા ન સર્જાય। ભર ઉનાળે 10 દિવસ સુધી પાણીની આ મુશ્કેલી પડવાની છે, એટલે જરા સંભાળીને પાણીનો વ્યય ન થાય, વેડફાટ ન થાય એવી રીતે વાપરજો।